શિયાળામાં ઠંડી વચ્ચે દર વર્ષે બહુચરાજીમાં માતાજીને રસ રોટલીનો પ્રસાદ અર્પણ થતો હોય છે અને પછી લાખો ભક્તો આ પ્રસાદ ગ્રહણ કરતા હોય છે. 343 વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત છે. યાત્રાધામ બહુચરાજીમાં માગસર સુદ બીજના દિવસે રસ રોટલી ધરાવવાની પરંપરા છે. કેરીનો રસ ગુજરાતમાં સામાન્ય રીતે ઉનાળામાં આવતો હોય છે, પરંતુ બહુચરાજીમાં શિયાળાની શરૂઆતે જ કેરીનો રસ માતાજી સમક્ષ પ્રસાદ રૂપે ધરાવાતો હોય છે. માન્યતા છે કે આજથી 343 વર્ષ પહેલાં વલ્લભ ભટ્ટને જ્ઞાતિજનોએ મહેણું માર્યું હતું કે શિયાળામાં રસનું જમણવાર કરો. એ યુગમાં તો કોલ્ડ સ્ટોરેજ હતા નહીં, એટલે શિયાળામાં કેરીનો રસ શક્ય હોય. પણ કહેવાય છે કે માતાજીએ ભક્તોની લાજ રાખી શિયાળામાં કેરીનો રસ ઉપલબ્ધ કરાવ્યો. બસ ત્યારથી આ પરંપરા આજે પણ જીવંત છે, જેમાં હજારો ભક્તો માતાજીના દર્શન કર્યા બાદ રસ રોટલી ગ્રહણ કરતા હોય છે. ભર શિયાળામાં વલ્લભ ધોળાને જ્યારે એમના જ્ઞાતિજનોએ કહેલું કે રસ રોટલીનો પ્રસાદ જમાડો, ત્યારે મા બહુચરે ખુદ વલ્લભ ધોળાના રૂપે આવી અને બ્રાહ્મણોની આખી નાત રસ રોટલીના પ્રસાદથી જમાડેલી. એવો જ પરચો આજે વલ્લભ ધોળાને ખૂબ પરચા આપેલા છે, પરંતુ એ જ પરચો આજે અહીંયા આગળ જીવંત ઉદાહરણ રૂપે અહીંયા આગળ મા બહુચરના મંદિરમાં હજારો યાત્રિકોને આજે ભર શિયાળામાં રસ રોટલીનો પ્રસાદ આપવામાં આવે છે. આજે માને સવારે 10-30 કલાકે મહા અન્નકૂટ અર્પણ કર્યો અને સાથે રસનો પ્રસાદ અર્પણ કર્યો. લગભગ 2500 થી 3000 કિલો રસ માને અર્પણ કરવામાં આવ્યો. સાથે 1800 થી 2000 લીટર 2000 કિલો અન્નકૂટનો પ્રસાદ માને ધરાવી અને આજના પર્વની ઉજવણી કરી.